અને સમાચાર પર વાત કરીશું વડોદરાથી। વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના સામે આવી છે। અજાણ્યા વાહન ચાલકે રોડ પર ચાલતા એક રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું। જે અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાથે જ ફરાર વાહન ચાલકની શોધખોળ માટે તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાથી વિસ્તારમાં શોક અને ભયનો માહોલ સર્જાયો છે। જે મકરપુરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। જે અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લીધો હતો। જે અકસ્માતમાં રાહદારીનું મોત નીપજ્યું છે। જે વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો। પોલીસે અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરવામાં આવી છે। नाम से શું ઘટના બની હતી? जी साहब, ये बैलेंस करवाया था ने हम ત્યાં હતા ખાવાનું તૈયાર થઈ ગયું હતું ને કે હું બેલેન્સ કરાવ્યા નીકળ્યા અહીં પાછા રિટર્નમાં આવતા અને ઠોક્યો જાતા ઠોક્યો એ ખબર નહીં બાકી પણ ટેમ્પાવાળો ઠોકાઈને જતો રહ્યો। મેં કીધું કે પીળો ટેમ્પો હતો, પીળો ટેમ્પાવાળો ઠોકાઈને જતો રહ્યો છે। શું નામ હતું? પિત્તર શું કામ કરતા? કારીગરનું તમે લોકો ક્યાં રહો છો? અમે આ ગળીમાં જ રહીએ છીએ। આ 992ની લાઈન છે ને આની ગળીમાં જ અહીં રહીએ છીએ। શું કરા આપણે બેલેન્સ કરવા નીકળ્યા? હા, બેલેન્સ કરાવવાની। તમે કોના દ્વારા ખબર પડી? કેટલા વાગે ખબર પડી? એવું કંઈક ખબર? અમને એ મિનિમમ દિવસ 7:45 થી 7:30 ટાઈમમાં થયું છે। પછી એક બાઇકવાળો અમને કહેવા આવ્યો કે તમારો માણસ પડી ગયો છે। મારનાર વ્યક્તિ કોણ થાય તમારા? ભાઈ ને એ અમારા કાકા છે।